મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ, મામલતદાર અને રેલવેના પ્રબંધક મવાના અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને આ આવેદનપત્ર આપ્યું છે. અને અમારી મવાના લોકોની જે સમસ્યા છે એ એટલે કે ખાસ કરીને જે મહુવામાં જ્યારેથી રેલવે શરૂ થઈ મહુવાથી રાજુલા ઘણા વર્ષો પહેલાં, ત્યારથી ભાવનગર રોડ ઉપર જે ફાટક હતું એ ખુલ્લું અને બંધ કરતા, એટલે નેશનલ હાઈવે જ્યારથી બન્યો એટલે 2 મહિના પહેલાં રેલવે વિભાગે એ ફાટક છે ત્યાં આડું બંધ કરી દીધું અને લોકોને અવન જવન બંધ થઈ ગઈ. એટલે મહુવાના રોજના 10-15 હજાર લોકોને 2 કિલોમીટર સુધી દૂર ફરવા જવું પડે છે. એટલે રેલવેના પ્રબંધક સાથે અત્યારે અમારે રૂબરૂમાં જ વાત થઈ અને રૂબરૂમાં કીધું કે આવતી 10 તારીખ સુધીમાં તમે જો આવડા રેલવેનું જે ફાટક છે એ ખુલ્લું કરી નાખજો. જો ખુલ્લું નહીં થાય તો 11/3/2025 ને મંગળવારે સવારે 10 કલાકે રેલવે ફાટક ઉપર ચક્કાજામ કરશું અને જ્યાં રેલ નહીં નીકળવા દઈએ. અને એવી જ રીતે નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગે અનેક જગ્યાએ ક્ષતિઓ રાખી છે. એમાં ખાસ કરીને જે મહુવાનું ગરીબોનું હોસ્પિટલ કહેવાય, હનુમત હોસ્પિટલ, પૂજ્ય બાપુએ કથા કરીને ફાળો કરીને બનાવેલું હોસ્પિટલ છે. એ હોસ્પિટલ જવા આવવા માટેનો જે સર્વિસ રોડ હતો એ હાઈવે બન્યો ત્યાં સુધી આશ્વાસન આપ્યા નેશનલ વિભાગે અને અત્યારે એ રાતોરાત બંધ કરી દીધો. એટલે એમાંથી પણ દર્દીઓને લઈ જવા લાવવા માટે 2 કિલોમીટર સુધી કાં રાજુલા ચોકડી કાં નેવર ચોકડી સુધી આવવું પડે. એટલે અમારી નેશનલ ઓથોરિટી વિભાગને અને રેલવે વિભાગની સીધી રજૂઆત છે. અને આ બાબતે રેલવેનું ફાટક દૂર કરવા માટે ગઈ પહેલા મહિનાની 29 તારીખે આપણા અમરેલીના સાંસદ નારાયણભાઈ ભરતભાઈ સુતરિયાએ આવેદનપત્ર લખી અને એને રજૂઆત કરી. એને 1 મહિનો થયો તો કાંઈ તંબુરોય લોકોનું કામ થયું નથી. એટલે એવી રીતેથી માર્કેટિંગ યાર્ડના નેતાએ પણ રજૂઆત કરી. અત્યારે અમે જ્યારે રેલવેના પ્રબંધકને પૂછ્યું ત્યારે એને પ્રબંધકે સીધું અમને કીધું કે હા અમારે પાસ કોઈ MP કે MLA કે કોઈ APMC का कोई अधिकारी को नेता को हमने कुछ भेजा नहीं है, आपने भेजा हो ठीक है. એટલે આવડા નેતાઓ છે ખાલી લોકોને આશ્વાસન આપવા પૂરતી, દેખાવ પૂરતી રજૂઆત કરી. એટલે તમે તો દિલ્હીની અંદર બેઠા છો. સાંસદ ભરતભાઈને ક્યાં કોઈને પૂછવા જવાનું છે? એને પ્રબંધકના ભાવનગરને હલવા પત્ર લખવો જોઈએ. દિલ્હીથી તમારે મંત્રાલય માટે સીધો હુકમ લઈને 10 મિનિટનું કામ છે એ કંઈ ફાટક તમે ખોલી મૂકો. આજે 40-50 વર્ષથી ફાટક ખુલ્લું હતું અને લોકો આવતા અને જતા. અત્યારે તમારે 1 જ દિવસની અંદર શા માટે બંધ કરી દીધું? એટલે 11 તારીખે પહેલાં તમે આ ખુલ્લું કરી મૂક્યો, નહીં તો નેશનલ હાઈવે રોડ અને રેલવેના પાટા ઉપર જો લોકોની તૈયારી છે અને મહુવાના લોકોની જ્યાં મુશ્કેલી એને જો લોકોને દૂર કરવી અને લોકો જો ત્યાં આવશે તો અમે સ્થળ ઉપર જોયા લેખા પ્રોગ્રામ કરશું. અને જો લોકો નહીં આવે તો અમારો પ્રોગ્રામ તો નક્કી, પણ અમે પછી ત્યાં શાંતિથી પાછા ઘેરવી આવશું. પણ લોકો ઉપર આધાર છે. જો લોકો આવે, લોકોનો પ્રશ્ન છે. જો તમને જ મહુવાના લોકોને જ અમારી વિનંતી છે કે તમે મોટી સંખ્યામાં આવો અને તમારો જો પ્રશ્ન હોય અને તમારો જો હલ, બાકી આ એકેય નેતો કાંઈ સદન ધારાસભ્ય કાંઈ તંબુરો કરી દેવાના નથી. આ તો તમને ખાલી ઉલ્લુ બનાવે, મામા બનાવવાની વાત છે. અત્યારે તમને રેલવેના પ્રબંધકે અને બધા અધિકારીઓ કીધું કે તમારી વાત રજૂઆત બરોબર છે, પણ આ નેતાઓ છે એ કોઈ આવી રજૂઆત ઉપર કરતા નથી અને પછી પ્રજાને ઉલ્લુ બનાવવાની વાત કરે છે. એટલે પછી અમારે ના છૂટકે મેદાનમાં આવવું પડે. પણ આમાં જો મહુવાના લોકો જેને સમસ્યા જ છે, જેને રેલવેનું ફાટક માટે જે કે હાઈવે ઉપર હોસ્પિટલને હનુમતમાં જવામાં અનેક જાતની મુશ્કેલી છે, એમાં જો લોકો આવે તો અમારી પૂરી તૈયારી. જય હિન્દ, જય ભારત.